ગાંધીધામમાં અગ્રવાલ સમાજના ઉપક્રમે ભવ્યાતિ ભવ્ય વૈભવશાળી સર્વપ્રથમ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો. અગ્રવાલ સમાજ દ્વારા પારિવારિક લગ્ન જેવી ભવ્યતા અને રજવાડી ઠાઠ સાથે યોજાયેલા સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા, જેમાં 11 યુગલો સપ્તપદીના ફેરા ફરી પ્રભુતામાં ડગ માંડ્યા હતા. આ તકે ગાંધીધામના આંબેડકર ભવન ખાતે અગ્રવાલ સમાજની સામાજિક સંસ્કૃતિની ભવ્ય ઝલક જોવા મળી હતી. ગાંધીધામ અગ્રવાલ સમાજના પરિવારોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા ભવ્ય લગ્ન સમારોહમાં આચાર્ય ઠાકુર દત્ત શર્માના માર્ગદર્શન હેઠળ ભૂદેવોએ 11 દંપતીઓને વૈદિક મંત્રોપચાર સાથે સપ્તપદીના ફેરા કરાવ્યા હતા. મહામંડલેશ્વરના ગીતા મનીષી સ્વામી જ્ઞાનંદજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહીને 9 દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. આ ભવ્ય સમૂહ લગ્નોત્સવ સમારોહમાં કાસેજના ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર દિનેશજી, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર વાઘમાર, ગાંધીધામ એરિયા રેલવે મેનેજર આશિષ ધાનિયા, આદિપુર પંચમુખ હનુમાન મંદિરના મહંત પ્રકાશનંદજી મહારાજ, દિનેશ ગર્ગ, નવનિર્માણ અધ્યક્ષ અગ્રવાલ વિકાસ મહાસભા સંજીવ અગ્રવાલ, સુરેશ અગ્રવાલ, ગિરધારીલાલ અગ્રવાલ ઉપસ્થિત રહી 9 યુગલોને શુભેચ્છાઓ પાઠવી હતી. સમૂહ લગ્નોત્સવમાં પધારેલા મહાનુભાવોને આવકાર આપવામાં આવ્યો હતો, જેમાં ગીતા મનીષી સ્વામી જ્ઞાનંદજી મહારાજનું સ્વાગત સમીરભાઈ ગર્ગ, છગન ગોયલ, દિનેશભાઈ ગુપ્તા તથા સંજય ગર્ગ દ્વારા કરવામાં આવ્યું હતું. કાસેજના ડીસી દિનેશસિંહનું સ્વાગત રાકેશ અગ્રવાલ, રાજુ ગુપ્તા, રાજેન્દ્ર અગ્રવાલ, પૂર્વ કચ્છ એસપી સાગર વાઘમારનું સ્વાગત રાહુલભાઈ ગોયલ, સંજયભાઈ ગર્ગ, સુરેશભાઈ ગુપ્તા દ્વારા, જ્યારે ARM આશિષ ધાનિયાનું સ્વાગત વિજયભાઈ બંસલ, ભીખુભાઈ અગ્રવાલ, દેવકી બંસલ તો પ્રકાશાનંદજી મહારાજનું સ્વાગત ઉમેશ ગોયલ, આલોક મોર દ્વારા કરવામાં આવ્યું હતું. જે બાદ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સમીરભાઈ ગર્ગ, સાગર વાઘમાર, આશીર્વચન જ્ઞાનંદજી મહારાજ, આભાર વિધિ સંજયભાઈ ગર્ગે કરી હતી. સવારે 9 કલાકે લગ્ન મુહૂર્ત લેવાયા હતા. 10 કલાકે જાનનું આગમન થયું હતું. 11 વરરાજાઓ ઘોડી પર સવાર થઈ વૈભવી ઠાઠ સાથે મંડપમાં પહોંચ્યા હતા. 11 કલાકે હસ્તમેળાપની વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે 1 કલાકે પ્રીતિ ભોજનનું આયોજન કરાયું હતું અને બપોરે 2 કલાકે કન્યાઓને વિદાય અપાઈ હતી. ભવ્ય અને રજવાડી લગ્ન એ અગ્રવાલ સમાજની આગવી ઓળખ રહ્યા છે. અત્યાર સુધી ગાંધીધામ અગ્રવાલ સમાજ વિવિધ સામાજિક, ધાર્મિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ સાથે ગરીબ પરિવારોની દીકરીઓને કરિયાવર આપતું રહ્યું છે. ગાંધીધામ અગ્રવાલ સમાજે પોતાની સામાજિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધારી હવે પ્રથમ વખત સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું. અગ્રવાલ પરિવારોમાં યોજાતા વૈભવશાળી લગ્નની જેમ જ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. સમૂહ લગ્નોત્સવના સફળ આયોજન માટે વિવિધ 5 સદસ્યોની 12 સમિતિની રચના કરવામાં આવી હતી. કોઈપણ જ્ઞાતિ બાદ વગર બુધવારે 11 યુગલોના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ વૈભવશાળી સમૂહ લગ્ન સાથે અગ્રવાલ સમાજે અન્ય સમાજ માટે પ્રેરણારૂપ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. ગાંધીધામ અગ્રવાલ સમાજના પ્રમુખ સમીર ગર્ગ, માનદ મંત્રી સંજય ગર્ગ, મહિલા અધ્યક્ષ પાયલ બિંદલ, યુવા અધ્યક્ષ રાહુલ ગોયલના માર્ગદર્શન હેઠળ સમાજના આગેવાનો, મહિલા અને યુવા કાર્યકરોએ સફળ આયોજન સંભાળ્યું હતું. તેવું અગ્રવાલ સમાજના મીડિયા પ્રભારી અશોકભાઈ મિત્તલની યાદીમાં જણાવાયું હતું.